वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ્ ગીતાના ચિંતન આપણે કરી રહ્યા છીએ। ગઈકાલે જ વસંત પંચમી ગઈ, ઋષિ પંચમી। ઉદ્દેશ એવો છે કે માણસનું જીવન પણ ઋષિ જેવું ઉત્તમ બનવું જોઈએ, જીવનમાં વસંત ખીલવી જોઈએ, અને તેના માટે ભગવાનના વિચારોની જીવનમાં આત્યંતિક આવશ્યકતા છે। અને એટલા જ માટે શ્રીમદ ભગવદ્ ગીતાને આપણા જીવનનો એક ભાગ બનાવીને આપણે તેનું અધ્યયન કરવાનો પ્રયત્ન કરીએ છીએ। 2 અધ્યાય અર્જુન વિષાદ યોગ અને સાંખ્ય યોગ આપણા ચિંતનમાંથી આપણે પૂર્ણ કરેલા છે। હવે આજથી આપણે 3જો અધ્યાય કર્મયોગ ના વિશે અધ્યયન કરવાનું શરૂ કરીએ છીએ। 3જા અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે। પહેલા અધ્યાયની શરૂઆત અર્જુનના વિષાદથી થઈ હતી। આ અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે। ભારતીય સંસ્કૃતિમાં પ્રશ્નથી શરૂઆત, ફિલોસોફીમાં પ્રવેશ, ખૂબ ઊંડાણપૂર્વક ગહનતાને વિચારવાનું આ એક પરંપરા આવેલી છે। જેમ કે કેનો ઉપનિષદ પણ એક પ્રશ્નથી શરૂઆત થાય છે, કેનેસિતમ પતતિ પ્રેષિતમ મનઃ। અને કેનો ઉપનિષદનો પ્રથમ પ્રશ્ન આખા ઉપનિષદના પ્રત્યુત્તરની અંદર ખૂબ મોટા તત્વજ્ઞાનમાં આપણને લઈ જાય છે। અહીંયા એ જ પ્રમાણે અર્જુનનો પ્રથમ શ્લોક અને બીજા શ્લોકનો પ્રશ્ન ભગવાનના પ્રત્યુત્તરને ખૂબ ઊંડી વાત સુધી લઈ જાય છે। આપણે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ સામાન્ય રીતે વાત એવી છે કે પ્રશ્ન જેનો હોય તેને જ ઉત્તરમાં રસ હોય। બહુ સિમ્પલ વાત છે। જેને પ્રશ્ન પૂછેલો હોય એને જ ઉત્તર સાંભળવામાં રસ હોય, બાકીના બીજા બધાને રસ હોતો નથી। આ પ્રશ્ન આપણને એટલા માટે વિચારવા, પ્રશ્ન શું છે તે તો આપણે વિચારશું હજુ 2-3 ચિંતન પછી। હમણાં તો ખાલી એટલું વિચારીએ છીએ કે અર્જુનના પ્રશ્ન ઉપર આ અધ્યાયની શરૂઆત થઈ છે। શું પ્રશ્ન છે અર્જુનનો, શા માટે પ્રશ્ન છે, આ વિચારવું જોઈએ। પણ ત્યાર પહેલા આપણે એટલી પૂર્વ ભૂમિકામાં વિચારીએ કે ભગવાનનો ઉત્તર જે છે તેમાં તેને જ રસ પડે જેનો પ્રશ્ન છે। એ દ્રષ્ટિથી જોઈએ તો અર્જુનનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન નથી, અને આપણો પ્રશ્ન નથી તો સ્વાભાવિક છે આપણને તેમાં રસ ના પડે। પરંતુ આપણે એમાં રસ પાડવો હોય તો એ પ્રશ્નને આપણે આપણો પ્રશ્ન બનાવવો પડે। અને એ પ્રશ્ન આપણો ક્યારે બને તો આપણે વિચારવું પડે કે પ્રશ્ન જ્યાંથી ઊભો થયો તેના મૂળ સુધી જવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। અર્જુનનો પ્રશ્ન, પ્રથમ અને બીજો શ્લોક, આ પ્રશ્ન મારે મારો બનાવવો છે। જો મારો બનાવવો હોય તો તેના મૂળ સુધી જવું જોઈએ। એટલા માટે કે તે મારો બને તો જ મને જવાબમાં રસ પડે, અને તો જ 3જો અધ્યાય સમજવાની મજા આવે। પ્રશ્ન ના સમજાય તો 3જો અધ્યાયમાં કઈ આપણને મહત્વ નહીં લાગે, આપણને મજા નહીં, આપણને રસ નહીં પડે, નીરસ લાગશે। રસ તો જ પડે આપણો પોતાનો પ્રશ્ન હોય। આપણો પોતાનો પ્રશ્ન ના હોય તો જેનો પ્રશ્ન છે તે પ્રશ્નને આપણો પોતાનો બનાવવો પડે। એના પ્રશ્નને આપણો પોતાનો બનાવવાનો હોય તો એને જે પ્રશ્ન ઊભો થયો એના મૂળ સુધી જવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ। અર્જુનનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એની પાછળની પૂર્વ ભૂમિકામાં રહેલી વિચારણાના સમૂહ સુધી આપણે જવાનો પ્રયત્ન કરવો જોઈએ। આમ જોઈએ તો દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગમાં
ભગવાને સંપૂર્ણ અધ્યાત્મ કહી દીધેલું છે. એટલે ઘણા લોકો એવું માને છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત બીજા અધ્યાયના 11મા શ્લોકથી થઈ ગઈ અને બીજા અધ્યાયના 72મા શ્લોકમાં પૂર્ણ થઈ ગઈ. બાકીનું બધું ખાલી વિસ્તૃતીકરણ છે. વાસ્તવમાં એવું નથી. લોકો એવું માને છે. હા, એક વાત નિશ્ચિત છે કે ભગવાને બીજા અધ્યાયમાં સંપૂર્ણ અધ્યાત્મ કહી દીધેલું છે. સંપૂર્ણ. એ અધ્યાત્મ પછી બીજી કઈ આપણને જરૂર હોતી નથી. પરંતુ બીજા અધ્યાયના અધ્યાત્મની વાત કહ્યા પછી અર્જુનને કેટલીક શંકા ઊભી થાય છે. અર્જુનને કેટલીક શંકા ઊભી થાય છે. અર્જુનને કેટલીક જિજ્ઞાસા ઊભી થાય છે. અને એટલા જ માટે અર્જુનને કેટલાક પ્રશ્ન ઊભા થાય છે. હવે આપણે આ ત્રણે વાતને વિચારવી હોય તો પ્રશ્ન ઊભા થતા પહેલા અર્જુન પાસે જે વિચારોનો સમૂહ હતો એ સમૂહને થોડો ટચ કરવો જોઈએ. આપણો સ્વાર્થ એટલો જ છે કે અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન બની જાય તો આપણને ભગવાનના પ્રત્યુત્તરની અંદર જબરજસ્ત રસ પડી જાય, ઇન્ટરેસ્ટ પડી જાય. બહુ ધ્યાનથી આપણે તેને સમજી શકીએ. આપણે તો ત્રીજા અધ્યાયને જીવનમાં ઉતારવો છે અને ત્રીજા અધ્યાયને એટલા ઊંડાણથી સમજવો છે. જો સમજવો હોય તો અર્જુનના પ્રશ્નને પણ એટલા જ ઊંડાણથી સમજવો પડે. અર્જુનના પ્રશ્નને આપણે સમજીશું. આપણે તો હમણાં એ જ સમજીએ છીએ કે અર્જુનની જે શંકા થઈ, અર્જુનને જે જિજ્ઞાસા થઈ, અર્જુનને જે પ્રશ્ન થયો એનું કારણ એટલું જ હતું કે અર્જુન પાસે ભગવાને જે પહેલી વાતો કરેલી છે એના સંદર્ભમાં વિચારોનો કેટલોક સમૂહ ભેગો થયેલો છે. બાકી ભગવાને તો દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગમાં વાત કરી જ દીધી છે. સંપૂર્ણ અધ્યાત્મ ભગવાને તો કઈ સંપૂર્ણ અધ્યાત્મ તો ભગવાને કહી દીધું. બીજા અધ્યાયમાં ભગવાને સાંખ્ય બુદ્ધિ કીધી અને યોગ બુદ્ધિ કીધી. બે વિચાર કીધા. સાંખ્ય બુદ્ધિને એક દ્રષ્ટિથી જોઈએ સંન્યાસની વાત છે. અહીંયા જો જોઈએ તો સંસારની વાત છે. બંને વાતો ભગવાને કહી દીધી છે. અહીંયા જોઈએ તો વ્યવસાયાત્મિક આ બુદ્ધિની વ્યાજ છે અને અહીંયા જો જોઈએ તો વાસના બુદ્ધિની વાત છે. કે કર્મના મૂળમાં વાસના છુપાયેલી છે. આ જો જોઈએ તો સાંખ્ય એટલે સમ્યક જ્ઞાનની વાત ભગવાને કીધી અને અહીંયા ભગવાને કર્મની. અને બંને વાતો ભગવાને બીજા આપણે તો ચેક કરીએ છીએ કે અર્જુનને પ્રશ્ન ઊભો થયો એની પાછળ વિચારોનો સમૂહ શું હતો અર્જુન પાસે. ભગવાને જે વાત કીધી તે અને ભગવાને બીજા અધ્યાયમાં આટલી વાતો કીધેલી છે અને જુદા જુદા શબ્દો દ્વારા આપણે વર્ણવીએ છીએ. બે જ ભાગની વાત ભગવાને કહી દીધેલી છે અને બંને વાતોને વિચારવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આને જો બીજા અર્થમાં કહેવું હોય તો નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. અને જો એ જ શબ્દોમાં કહેવું હોય તો પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ વૈદિક ધર્મ. અને આ બંને ધર્મો મનુષ્ય માટે કલ્યાણકારી છે. બ્રહ્મ જ્ઞાન સુધીની મંજિલ પ્રાપ્ત કરાવે છે અને બ્રહ્મ જ્ઞાનથી મુક્તિને પ્રદર્શિત કરે છે. બંને ધર્મ. આપણને એવું થાય કે ભગવાને આ બીજા અધ્યાયમાં ક્યાંથી નવી વાત સુધી લાવ્યા હશે અને આ બંને વાતો કીધી. આપણે તો અર્જુનના વૈચારિક સમૂહને ટચ કરીએ છીએ. એટલા માટે આપણે અર્જુનના પ્રશ્નને આપણો બનાવવો છે અને આપણો બનાવવો હોય તો એના મૂળમાં રહેલા ઊંડાણને ચેક કરવું પડે. એને પ્રશ્ન કેમ થયો અર્જુનને? અને પ્રશ્ન થયો તો જ ત્રીજા અધ્યાયનો જન્મ થયો. બાકી ત્રીજો અધ્યાયનો જન્મ ના થાય. પ્રશ્ન થયો કારણ કે એને વિચારોનો સમૂહ હતો. કોઈ પણ પ્રશ્ન કરતા માણસ પ્રશ્ન કરતા પહેલા પોતાની પાસે જે વિચારોનો સમૂહ હોય તો સ્વગત ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે અને જો પોતાની જાતે ઉત્તર પ્રાપ્ત ના કરી શકે તો જ
પ્રશ્ન કરતા બીજાને પ્રશ્ન પૂછે. અહીંયા તો અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછી લીધો છે, એટલા માટે આપણે કહી શકીએ કે અર્જુન પાસે પણ અંદર બધા વિચારો હતા જ, અને અંદર વિચારોમાં એને જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને જવાબ મળ્યો નહીં. માટે એને એ પ્રશ્ન કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનની સામે મૂકી દીધો. અર્જુન વાચ, 3 અધ્યાય. આપણે તો પ્રશ્નનો લોજિક સમજવું પડે, અને એટલા માટે કે આપણે તો ત્યાં સુધી પહોંચવાનું છે. જિજ્ઞાસા ક્યાંથી થઈ અર્જુનને? વિચારોના સમૂહને તેને હલાવી જોયું, જવાબ નહીં મળ્યો, મૂંઝવણ મળી, અને મૂંઝવણના ઉકેલ માટે એ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે. આપણા શાસ્ત્રોમાં પણ એ છે, અને ભગવાને કોઈ નવી વાત કીધી નથી. સૃષ્ટિ ઉત્પત્તિથી જે વાત આવે છે એ વાતને આધારભૂત ગણીને ભગવાને વાત કીધી. તેમાંથી અર્જુનને જવાબ સ્વગત નહીં મળ્યો, એટલે ફરી પાછો તે ભગવાનને પ્રશ્ન પૂછે છે. સૃષ્ટિ ઉત્પત્તિથી કઈ રીતે કહી શકાય? અરે જેને પણ જિજ્ઞાસા હોય, જેને પણ શંકા હોય, એને શ્રુતિ તરફ પ્રત્યુત્તર મેળવવા માટેની આશા નહીં, પ્રયત્નથી મેળવવો જોઈએ. મનુસ્મૃતિનું એક વાક્ય છે, ધર્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ શ્રુતિ. જેને જીવનમાં ધર્મ જિજ્ઞાસા છે, આમ જોઈએ તો સ્મૃતિ પણ એક ઇતિહાસનો ભાગ છે, કેડર છે સ્મૃતિ. આ ઇતિહાસનો એક ભાગ છે. ધર્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ શ્રુતિ. જેને પણ ધર્મની બાબતમાં જિજ્ઞાસા હોય એ માણસ માટે શ્રુતિ જ પરમ પ્રમાણ છે, બીજું કોઈ નહીં. 2 વાતો અહીંયા જોઈએ. એક છે ધર્મ માટેની જિજ્ઞાસા, બીજું છે શ્રુતિ. આપણે આ જ લાઈનમાં છીએ, આપણે અહીંયા જ વિચારીએ છીએ, આપણે 3 અધ્યાયનો જ વિચાર કરીએ છીએ. અહીંયાથી અહીંયા લાવું છું તમને. મનુસ્મૃતિના વાક્ય પ્રમાણે જેને પણ ધર્મ બાબતમાં જિજ્ઞાસા હોય એને શ્રુતિ જ પરમ પ્રમાણ છે, આવું વિચારીને શ્રુતિનું અધ્યયન કરવું જોઈએ. જ્યારે ધર્મની વાત આવે અને શ્રુતિની વાત આવે ત્યારે આપણે વિચારવું જોઈએ. શ્રુતિને બીજા અર્થોમાં કહેવું હોય તો કહી શકાય વેદ. અપૌરુષેય, કોઈ વ્યક્તિની નિર્મિતિ નથી. શ્રુતિ શ્રુતિની વિશેષતા જ એ છે, શ્રુતિ માટે હંમેશા આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, શ્રૂયતે એવ કેવલમ નતુ ક્રિયતે. શ્રૂયતે એવ કેવલમ નતુ ક્રિયતે. શ્રુતિ એટલે માત્ર જેને સાંભળી જ શકાય, જેનામાં કોઈ ફેરફાર કે જેનું ક્રિએશન કે જેનામાં કોઈ નવું સર્જન આપણે ના કરી શકીએ, એને જ શ્રુતિ કહેવાય. એનો મતલબ વેદ સૃષ્ટિની નિર્મિતિથી નિર્માણ થયેલા છે, એટલે એને અપૌરુષેય કીધું છે. એમાં કોઈ ફેરફાર ના કરી શકે, કાલો સુધી કોઈ ફેરફાર ના કરી શકે. શ્રૂયતે એવ કેવલમ નતુ ક્રિયતે. નતુ ક્રિયતે એને કહેવાય છે શ્રુતિ. આ શ્રુતિ એટલે વેદ. વેદ શું કહે છે? વેદ 2 ધર્મોને માન્ય રાખે છે. આપણે વાત કરીએ છીએ શ્રુતિની. કયા 2 ધર્મો? પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, જેની અહીંયા ભગવાને વાત કરી છે આ અધ્યાયમાં. શ્રુતિ શું કહે છે? અને બંને ધર્મોનો ઉદ્દેશ શું છે? બ્રહ્મ જ્ઞાન. અને બ્રહ્મ જ્ઞાન દ્વારા શ્રુતિ શું પ્રતિપાદિત કરવા માંગે છે? મોક્ષ. શ્રુતિનો ઉદ્દેશ જોઈએ તો બ્રહ્મ જ્ઞાન દ્વારા મોક્ષની, મુક્તિની પ્રતિપાદિતતા સાબિત કરવાની, એ પ્રાપ્ત થઈ શકે છે, એને પ્રદર્શિત કરવાનું
આ શ્રુતિનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રુતિ પરથી જ આવે છે સ્મૃતિ. શ્રુતિમાં કઈ ફેરફાર ના થઈ શકે, પણ શ્રુતિના મુખ્ય સિદ્ધાંતોને ઉઠાવીને જ્યારે કોઈ મહાપુરુષ વ્યક્તિ કે માનવી પોતાના શબ્દોમાં કઈ રજૂઆત કરે ત્યારે તેને સ્મૃતિ કહેવાય. આમાં મૌલિકતા આવે. ભગવાને વેદ ઉપનિષદના વિચારોને ઉઠાવીને પોતાની ભાષામાં રજૂ કર્યા છે, માટે શ્રીમદ ભગવદ ગીતા પણ એક સ્મૃતિ છે. બહુ ધ્યાન દઈને સાંભળજો. જો લિંક તૂટી ગઈ તો ગયું, પછી ત્રીજા અધ્યાયમાં છેક સુધી આપણે દાફા મારવા પડશે. એટલે બહુ જ ધ્યાન દઈને સાંભળવાનું. શ્રુતિનો ઉદ્દેશ, સ્મૃતિનો ઉદ્દેશ, શ્રુતિનો ઉદ્દેશ અને સ્મૃતિનો ઉદ્દેશ બંને એક જ હોય તો સમજવું સ્મૃતિ પોતાના યોગ્ય રસ્તા ઉપર છે. હવે જુઓ, શ્રુતિનો શું ઉદ્દેશ છે? આ શ્રુતિ કઈ સામાન્ય વસ્તુ નથી. સૃષ્ટિની ઉત્પત્તિથી થયેલું. સમજો કે સૃષ્ટિની ઉત્પત્તિથી બ્રહ્માજીએ એક ઉપદેશ આપ્યો પોતાના માનસ પુત્રોને. બે પ્રકારના માનસ પુત્રો હતા. એક હતા મરીચી વગેરે અને બીજા હતા સનત કુમાર વગેરે. આ સૃષ્ટિની ઉત્પત્તિથી ઉપદેશ આપેલો છે તે જ છે શ્રુતિ. જે મરીચી વગેરે ઋષિ મુનિઓ હતા, માનસ પુત્રો, તેમને ઉપદેશ આપ્યો તો સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. અને સનત કુમારોને જે ઉપદેશ આપ્યો તો તે હતો નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, જે નારદ મુનિએ પણ પછી ઉઠાવ્યો હતો. આ ઉપદેશ અને આ ઉપદેશ જેને કહેવાય છે બે ધર્મો, અહીંયા પણ કીધા છે. સંપૂર્ણ અધ્યાત્મના બે રસ્તા, જે આ જ બે વાતો અહીંયા આવે છે. ગીતામાં આટલી બધી વાતો છે જે વાતોની અર્જુનને ખબર છે. અર્જુન પાસે આ વિચારોનો સમૂહ છે. આ વિચારોના સમૂહ, આ વિચારોના ભંડોળમાંથી જ હલાવીને અર્જુનને ત્રીજા અધ્યાયની અંદર શરૂઆતમાં પ્રશ્ન ઊભો થાય છે. અને પ્રશ્ન ઊભો થાય છે એનું જ પરિણામ છે શ્રીમદ ભગવદ ગીતાનો ત્રીજો અધ્યાય, કર્મયોગ. પરંતુ એ પ્રશ્ન પછી કેટલાક પ્રશ્નો આપણને પણ ઊભા થાય છે. બાકી જો આ દ્રષ્ટિથી જોઈએ તો શ્રુતિ અને સ્મૃતિ બંનેનો ઉદ્દેશ એક જ છે. શું ઉદ્દેશ છે? બ્રહ્મ જ્ઞાન. આ બંનેનો ઉદ્દેશ છે. અને બ્રહ્મ જ્ઞાન દ્વારા મુક્તિને પ્રદર્શિત કરવી, મુક્તિ સુધી વ્યક્તિને પહોંચાડવી, મોક્ષ નામના તત્વની માણસના મગજમાં સમજ ઊભી કરવી, આ એનો ઉદ્દેશ છે. પણ બ્રહ્મ જ્ઞાન વગર શક્ય નથી. એટલે બંને પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બંને પાસે બે રસ્તા છે. એક છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, એક છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને બંને ધર્મોનું અહીંયા નિરૂપણ છે શ્રુતિમાં અને ગીતામાં પણ. કારણ કે વેદ ઉપનિષદનો સાર છે ગીતા, પણ સ્મૃતિ છે. શ્રુતિ અને સ્મૃતિમાં ફેર છે. અને જો શ્રુતિ જે ઉદ્દેશ કહે છે તે જ ઉદ્દેશ સ્મૃતિનો હોય તો એનું પ્રમાણ શ્રુતિ જેટલું થઈ શકે છે. અને ગીતાનો ઉદ્દેશ વેદ જે કહે છે એ પ્રમાણે જ છે. બિલકુલ મેક ફેર નથી. શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં હજુ પણ સમજ ના પડે તો આખી ગીતાની પૂર્વ ભૂમિકા છે બીજા અધ્યાયમાં. ફરીથી સમજી લ્યો. આ તો આપણે ફરી પાછો આજે એટલે છંછેડીએ છીએ, હજુ છંછેડશું આપણે એને બે ચિંતનો સુધી. એટલા માટે છંછેડીએ છીએ કે અર્જુનને પ્રશ્ન થયો છે. અને પ્રશ્ન થયો છે તો કોઈ વિચારોનો સમૂહ એના પાસે છે. અને વિચારોના સમૂહને મારે એટલા માટે જાણવો છે કે એ પ્રશ્નને મારે મારો બનાવવો છે. એ પ્રશ્નને મારે મારો એટલા માટે બનાવવો છે કે મને ઉત્તર સાંભળવામાં રસ પડે. કારણ કે કૃષ્ણ ભગવાન તે ઉત્તર આપવાના છે. ત્રીજો અધ્યાય આમને આમ સમજમાં નથી આવતો. મારે એ પ્રશ્નને પરફેક્ટપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે તો જ મને ત્રીજો અધ્યાય સમજમાં આવે.
નહીં તો ના આવે. ઉદ્દેશ તો સ્પષ્ટ થવો જ જોઈએ, અને ઉદ્દેશ સ્પષ્ટ થાય તો જ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના અભ્યાસમાં આપણને ખૂબ જ રસ પડે. ઘણા લોકોને આજે પણ શંકા છે કે આટલું બધું જો સ્પષ્ટ થયું હોય તો 3જા અધ્યાયનું નામ કર્મયોગ શા માટે? અને કર્મયોગ નામ સાંભળ્યામાંથી ઘણા લોકોએ 3જા અધ્યાયને સમજ્યા વગર, વાંચ્યા વગર, વિચાર્યા વગર દુનિયામાં એવી ભ્રાંતિઓ ફેલાવે છે, જે ભ્રાંતિઓ ગીતાના સાચા અભ્યાસોએ તોડવી જોઈએ. ક્યાંથી પૈસા મળશે ને કેટલા વાપરશું એ બધી ચર્ચા કરવામાં કરતા આ જીવનમાં માં ગીતા મને શું કહે છે એના માટેની સ્પષ્ટતાઓ વાળા દુનિયામાં માણસો ઊભા થવા જોઈએ. લોકો શું ભ્રાંતિ ફેલાવે? લોકોને એવી શંકા ઊભી થઈ જાય છે કે ગીતા તો બધાને કર્મમાં પ્રેરવા વાળો ગ્રંથ છે. તો ખોટું શું છે? બધાને ખોટું એટલા માટે લાગે છે કે કર્મથી જ દુઃખ ઊભું થાય છે. આપણે જોવાના છે આગળના ચિંતાનો. પણ એક ભ્રાંતિ છે જે સાચી નથી કે ગીતા માણસને કર્મમાં પેરવા વાળો ગ્રંથ છે, કારણ કે આ અધ્યાયનું નામ કર્મયોગ છે. ભ્રાંતિ બધા બહુ સમજે છે, અને નહીં સમજેલા લોકો પણ આ ભ્રાંતિની અંદર જી હજોડિયા બને છે. કે છે કે ગીતા બધાને કર્મમાં પ્રેરવા વાળો જ ગ્રંથ છે, કારણ કે અર્જુન તો બેસી ગયો તો રથના પાછળના ભાગ પર જઈને, અને ભગવાને એને ઊભો કર્યો ને યુદ્ધ કરવાનું કીધું, અને માતે અર્જુન તો કરીશે વચનન તવ કહીને ઊભો થઈ ગયો પછી. એટલે ગીતા માણસને કર્મમાં પ્રેરવા વાળો ગ્રંથ છે. ગીતા માણસને કર્મમાં પ્રેરવા વાળો ગ્રંથ નથી. બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ. ગીતા લોકોને કામે લગાડનાર ગ્રંથ છે. ગીતા લોકોને કામે લગાડનાર ગ્રંથ. તો પછી ઘણા કહે છે કે તારું કર્મયોગ નામ શા માટે આવ્યું? એ જ તો વાત છે. અર્જુનના પ્રશ્નમાં આપણે બધું જ વિચારવાનું. ઘણા લોકો એવું લેબલ લગાડે છે અધ્યાય વાંચ્યા પછી, ટાઇટલ વાંચ્યા પછી, કે ગીતા તો મનુષ્ય જીવનમાં આવેલી આળસને ભગાડનારો ગ્રંથ છે, એના માટે ગીતા નથી. આળસને ખંખેરી કાઢવાની તાકાત ગીતામાં છે. ગીતા ખાલી આટલી જ તાકાત નથી બતાવતી. એવું નથી. આ બધી જ આપણી ભ્રાંતિઓ છે. વાસ્તવમાં ગીતાને બ્રહ્મ જ્ઞાન કરાવવું છે, અને બ્રહ્મ જ્ઞાન સમજાવ્યા પછી વ્યક્તિને મોક્ષ સુધી લઈ જવો છે. આ એનું અંતિમ ગંતવ્ય સ્થાન છે, જે શ્રુતિનું છે, જે વેદનું છે, એ જ સ્મૃતિનું છે, એ જ ગીતાનું છે. બ્રહ્મ જ્ઞાન માણસને સાક્ષાત્કાર કરાવવો છે, અને તે દ્વારા માણસને મોક્ષ સુધી, મુક્તિ સુધી લઈ જવો છે. આ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે આપણે શરૂઆતના ચિંતનોમાં જોયું તું પણ ખરું કે ગીતા મોક્ષદા છે, મોક્ષ આપવા વાળી છે. આ આપણે સમજાતું પણ ખરા. એ જ ઉદ્દેશ છે ગીતાનો, બીજો કોઈ ઉદ્દેશ નથી. એટલા માટે ગીતા બ્રહ્મ જ્ઞાન આપનાર છે, બ્રહ્મ જ્ઞાનને સમજાવનાર છે, અને પછી મુક્તિ આપનાર છે. આ વાત સ્પષ્ટ થઈ જાય 3જા અધ્યાયના અભ્યાસ પૂર્વે. આટલું નિશ્ચિત થઈ જાય તો 3જા અધ્યાયમાં ખૂબ જ મજા આવશે માણસ. બાકી મને ભગવાનના ઉત્તરમાં શું રસ પડવાનો? અર્જુનનો પ્રશ્ન હતો અને ભગવાનનો ઉત્તર હતો. એ બે જણ ફોડે, મારે શું લેવા દેવા છે? મને અર્જુનનો પ્રશ્ન મારો લાગવો જોઈએ, અને મારો લાગે એટલા જ માટે અર્જુનને જે પ્રશ્ન ઉભો થયો એની પાછળ વિચારોનું જે સરોવર હતું, સરોવર વગર તો વમર ઊભું ના થાય. ભરેલા પાણીના તળાવમાં તમે પથ્થર નાખો, કાકડી નાખો તો પાણીમાં વલયો ઊભા થાય. ખાલી તળાવમાં નાખો તો કશું ઊભું ના થાય. પ્રશ્ન ઊભો થયો એનો મતલબ અર્જુનનું ચિત્ત વિચારોથી ભરેલું છે. કયા વિચારોથી ભરેલું છે? ભગવાને કીધેલા આ વિચારોથી ભરેલું છે. આ વિચારોનો આધાર શું?
શ્રુતિએ કીધેલી વાતો છે, સૃષ્ટિની ઉત્પત્તિથી થયેલી વાતો છે, 2 ભાગમાં થયેલી વાતો છે. આ જ બધી વાતોને ભગવાને બીજા અધ્યાયમાં પોતાની શૈલીમાં રજૂ કરી છે. માટે જ આને શ્રુતિ કહેવાય અને સ્મૃતિ કહેવાય. છતાંય પણ આ શ્રુતિ જેટલી વજનદાર એટલા માટે છે કારણ કે આનો જે ઉદ્દેશ છે તે સ્મૃતિએ સાચવી રાખેલો છે. આ બેનો ઉદ્દેશ છે બ્રહ્મ જ્ઞાનની સમજ અને તે દ્વારા મુક્તિ અપાવવી, મોક્ષ પ્રદર્શિત કરવો. અને આ ઉદ્દેશ બંનેનો એક જ છે. માટે શ્રુતિ જેટલી વેલ્યુ સ્મૃતિને છે, બાકી છે તો સ્મૃતિ. હવે આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મ જ્ઞાન જ સર્વસ્વ હોય તો આ અધ્યાયનું નામ કર્મ યોગ શા માટે આપ્યું? જ્ઞાન 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 જ ચાલવા દેવું હતું. અર્જુનને પણ આવો જ કંઈક પ્રશ્ન થયો છે. પ્રશ્ન તો આપણે બહુ જ ડિટેલમાં સમજવાના છે, પણ 3જો અધ્યાય માણસને કર્મમાં પ્રેરનારો અધ્યાય છે એવું ના કહેશો. 3જો અધ્યાય માણસની આળસને ખંખેરવા માટે નિર્માણ થયો છે એવું ના કહેશો. 3જો અધ્યાય બધા માણસોને કામે લગાડવા માટે થયો છે. એ આપણી ભ્રાંતિ છે. 3જો અધ્યાયની શરૂઆત પણ બ્રહ્મજ્ઞાનની સમજ અને મુક્તિને પ્રદર્શિત આ ઉદ્દેશ માટે થયો છે. જેમ જેમ આપણે 3જા અધ્યાયની શરૂઆત કરશું તેમ તેમ આ બધી જ વાતોને આપણે પ્રકાશિત કરશું. બાકી ગીતા તો બ્રહ્મ જ્ઞાન માટે છે, મુક્તિ માટે છે. સ્કંદ પુરાણમાં એનો બહુ સુંદર ઉલ્લેખ છે. ગીતા શાસ્ત્રમિદં સારમ સર્વ શાસ્ત્ર સુનિશ્ચિતમ. ગીતા એક એવું શાસ્ત્ર છે, સર્વ શાસ્ત્રોએ નિશ્ચિત કર્યું છે કે ગીતા એ સર્વ શાસ્ત્રોનો સાર છે. સ્કંદ પુરાણમાં એ પણ ઇતિહાસનું એક લેવલ છે. શ્રુતિ સ્મૃતિ પુરાણ સ્કંદ પુરાણ છે. ભગવાને ઘણા શ્લોકો કયા છે. સર્વ ગીતા શાસ્ત્રવિદમ સારમ સર્વશાસ્ત્ર સુનિશ્ચિતમ. બધા જ શાસ્ત્રોએ નક્કી કર્યું છે, નિશ્ચિત કરેલું છે કે ગીતા સર્વ શાસ્ત્રોનો સાર છે. આપણે તો અર્જુનને પ્રશ્ન ઊભો થયો ને એટલા માટે આ બધી ચર્ચા કરીએ છીએ. આપણે તો 3જા અધ્યાયની પૂર્વ ભૂમિકા બાંધવી છે. આપણે તો 2જા અધ્યાયને 3જા અધ્યાય સાથે જોડવો છે. માટે આ બધી વાતોની આપણે ચર્ચા કરીએ છીએ. યત્ર સ્થિતમ બ્રહ્મ જ્ઞાનમ વેદ શાસ્ત્રમ સુનિશ્ચિતમ. વેદ શાસ્ત્રએ સુનિશ્ચિત કર્યું છે કે ગીતામાં બ્રહ્મ જ્ઞાન છે, સ્થિત થયેલું છે. સર્વશાસ્ત્રોએ સુનિશ્ચિત કર્યું છે કે ગીતા સર્વશાસ્ત્રોનો નિચોડ છે. વેદશાસ્ત્રએ સુનિશ્ચિત કર્યું છે કે ગીતામાં બ્રહ્મ જ્ઞાન સ્થિત છે. આ વાત 100% નિશ્ચિત છે. શ્રુતિનું પ્રમાણ લીધું, સ્કંદ પુરાણનું પણ પ્રમાણ લીધું. આપણે એદમ શાસ્ત્રમ મયા પ્રોક્તમ, ભગવાને જાતે કીધું છે, એદમ શાસ્ત્રમ મયા પ્રોક્તમ ગુહ્યમ વેદાર્થ દર્પણમ. એદમ શાસ્ત્રમ મયા પ્રોક્તમ ગુહ્ય વેદાર્થ દર્પણમ. આ ગીતા શાસ્ત્ર મેં કહેલું છે, ભગવાન કહે છે. અને વેદના મુખ્ય ઉદ્દેશનું દર્પણ છે. ગુહ્ય વેદાર્થ દર્પણમ. વેદ ભણવામાં જે ગુહ્ય છે ને એ આપણને વેદ ભણવાથી સમજાતું નથી. વેદાર્થ ગુહ્ય દર્પણમ. કેટલી સુંદર વાત ભગવાને કીધી છે. એદમ શાસ્ત્રમ મયા પ્રોક્તમ ગુહ્ય વેદાર્થ દર્પણમ. આ ગીતામાં તે કહેવાયું છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે, યહ પથેત પ્રયતો ભૂત્વા સગચ્છત વિષ્ણુ શાશ્વતમ. જે પ્રયત્નપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે છે ગીતાને એ વિષ્ણુના શાશ્વત પદને પ્રાપ્ત કરી શકે છે. એનો મતલબ ગીતા બ્રહ્મ જ્ઞાનને સમજાવીને મુક્તિને પ્રદર્શિત કરે છે.
એ વાત નિશ્ચિત છે. સ્કંદ પુરાણનો પણ એમાં ઉલ્લેખ છે. તો આ અધ્યાયનું નામ કર્મયોગ શા માટે? બ્રહ્મયોગ નામ આપવું જોઈએ, બ્રહ્મ જ્ઞાન યોગ નામ આપવું જોઈએ. અહીંયા પાછું કર્મયોગ શા માટે ઘુસાયેલું? બહુ સુંદર અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન તો એવું જ પૂછે છે કે ભગવાન તમે મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજો છો? અને એ સમજવા માટે જ આપણે આ સમજીએ છીએ. પ્રશ્ન પણ સુંદર છે એનો. પ્રશ્ન તો આપણે 2 ચિંતન સુધી સાંભળવો પડશે. હજુ આના ઉપર પણ ઘણું વિચારવું છે. આજે આપણે માત્ર એટલું જ વિચાર્યું કે અર્જુનનો પ્રશ્ન સામાન્ય રીતે જેનો પ્રશ્ન હોય તેનો જ જવાબમાં રસ પડે, બધા ના પડે. અર્જુનનો પ્રશ્ન છે, ભગવાન જવાબ આપે, મારે તમારે 3જા અધ્યાય સાથે શું નિસ્બત છે? પણ આ પ્રશ્ન મને મારો લાગવો જોઈએ. મારો મને તો જ લાગે જ્યારે અર્જુનના વિચારોના સમૂહને હું ટચ કરું. કારણ કે જ્યાં સુધી વિચારોનો સમૂહ ના હોય ત્યાં સુધી વ્યક્તિને ક્યારેય પ્રશ્ન ઊભો ના થાય. અને પ્રશ્ન ઊભો થાય તો સૌ પ્રથમ વ્યક્તિ પોતાની અંદર પડેલા સમૂહોને ધંધોડીને સ્વગત ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે. ના મળે તો જ તે બહાર પ્રશ્ન પૂછે. અર્જુને બહાર પૂછી લીધો છે. એટલે મારે એનો સમૂહ સમજવો પડે. આ સમજવાથી શું થશે? આપણે અત્યારે એ મહેનત કરીએ છીએ. એ સમજવાથી શું થશે? એ સમજવાથી અર્જુનનો પ્રશ્ન મને મારો પ્રશ્ન લાગશે. મારો પ્રશ્ન લગાડીને મારે કામ શું છે? એક વખત એ પ્રશ્ન મને મારો લાગ્યો તો મને ભગવાનનો ઉત્તર સાંભળવામાં ઇન્ટરેસ્ટ પડશે. એનો મતલબ મારે 3જો અધ્યાય જો બહુ જ સરળતાથી સમજવો હોય, બહુ ધ્યાન દઈને સમજવો હોય, એનામાં ધ્યાન આપવું હોય, એનામાં ઇન્ટરેસ્ટ રાખવાનો હોય, તો મારે અર્જુનના પ્રશ્ન માટે એટલો જ વિચાર કરવો. અર્જુનનો પ્રશ્ન કર્મની બાબતમાં છે. ભગવાને આગળ બધા વિચારોના સમૂહમાં સૌથી વધારે મહેનત જ્ઞાન સમજાવવા માટેની કરેલી છે. અને એટલા જ માટે અર્જુનનો આ તો કેવો પ્રશ્ન છે ખબર છે? મિસ્ટર એ અને મિસ્ટર કે. મિસ્ટર એ સમજો કે આ ભૃગુ કચ્છ છે, એટલે કે ભરૂચ છે. આ કર્ણાવતી છે, એટલે કે સમજો અમદાવાદ છે. અને આ દિલ્હી છે. મિસ્ટર એ ને આ જવાનો એક રસ્તો છે. મિસ્ટર એ મિસ્ટર કે નો શિષ્ય છે. એટલું બંધ બેસતું ઉદાહરણ નથી, છતાંય સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડું સમજાઈ જાય એવું છે. આ તેના ગુરુ છે. સમજો ને, માની લીધેલા. ગુરુ શિષ્ય એટલા માટે કહું છું કે આ બે જો સંબંધ હોય તો એવું માની શકાય કે આ ક્યારેય આને છેતરે નહીં, આ ક્યારેય એનો દુરુપયોગ નહીં કરે, આ ક્યારેય આને ખોટો રસ્તો નહીં બતાવે. બરાબર? પ્રશ્ન શા માટે અર્જુનને થયો ને એની માનસિકતામાં જવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. મિસ્ટર એને એક વખત વિચાર આવ્યો કે મારે દિલ્હી જવું છે, મારે આ દુનિયામાં શ્રેય સુનિશ્ચિતમ જોઈએ છે, પ્રેય નહીં. એક વખત મારે દિલ્હી જવું છે, આવો વિચાર આવ્યો. હવે ત્યાર પહેલા આ બે જણ વચ્ચે 1.5 કલાક વાત થઈ હતી. અને 1.5 કલાક વાત થઈ ત્યારે મિસ્ટર કે એ કર્ણાવતીના ખૂબ વર્ણન કર્યા. ખૂબ વર્ણન કર્યા. કર્ણાવતી અને ભૃગુકુચ્છની વચ્ચે 200 કિલોમીટરનું અંતર છે. સમજો ઘેર જઈને આ એક્ઝામ્પલને, બહુ સરસ. મિસ્ટર કે મિસ્ટર એ ને 1.5 કલાક સુધી કર્ણાવતી કેટલું સારું, કેટલું સુંદર, શું થઈ શકે, કેટલું સરસ, કેટલી વસ્તી, ત્યાં રહેવાથી શું થઈ શકે, મકાન થોડું સસ્તું મળે, સ્વચ્છતા વધારે, કોઈ રાજ્યની રાજધાની પણ છે, બધા કામો એકદમ ઈઝી થઈ જાય, બધા બહુ નેતાઓ ત્યાં મળે. આ બધી વાતો મિસ્ટર કે એ મિસ્ટર એ ને કર્ણાવતી વિશે કીધી. અને વાત દિલ્હી વિશે પણ થોડી વાતો કરી. વાતો સાંભળ્યા પછી મિસ્ટર એ એવું કીધું કે મારે દિલ્હી જવું છે. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર મિસ્ટર કે એ મિસ્ટર એ ને એવી સૂચના આપી કે ભાઈ તારે પહેલા ભૃગુ કચ્છ જવું પડશે.
ત્યારે મિસ્ટર એના પ્રશ્નમાં એક વાત આવી ગઈ કે બાપુ તમારે દિલ્હી જવું છે, તમે મને ભૃગુકુચ જવાનું કહો, એના કરતા તમે મને કર્ણાવતી જવાનું જો કહેતા હોય ને તો અહીંથી એકદમ સીધું જતું રહે ભાઈ. પણ આ તો મારે ભરૂચ જવાનું, અમદાવાદ જવાનું ને પછી દિલ્હી જવાનું, આવો અટારો રસ્તો શું કામ કહો છો તમે? આ મિસ્ટર એ નો પ્રશ્ન છે. બહુ ધ્યાન દઈને સમજવા જેવો છે. ફરી પાછો પણ સમજવાનો આ પ્રયત્ન કરશો. મિસ્ટર કે એટલે કૃષ્ણ, મિસ્ટર એ એટલે અર્જુન, ભૃગુકચ્છ એટલે કર્મયોગ, કર્ણાવતી એટલે સાંખ્ય યોગ, અને દિલ્હી એટલે મોક્ષ, મુક્તિ, પ્રેય, શ્રેય નહીં, શ્રેય પ્રેય નહીં. હવે વિચાર કરો કે આ બધી જ શૃંખલામાં આપણે આપણી જાતને ગોઠવીએ. આ પ્રશ્ન પણ આપણો છે કે નહીં? એ કરવા માટે આપણે બધી વિચારોના સમૂહને ધંધોરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આજે એટલું જ સમજ્યા કે અર્જુન પાસે જે વિચારોનું ભંડોળ છે એ ભગવાને આગળ કીધેલા સાંખ્ય યોગનું ભંડોળ છે. એમાંથી સરવરાત કરીને એને કેટલીક મૂંઝવણોને બહાર કાઢવી હતી, અંદર જવાબ શોધી જોયા પણ ના મળ્યા. એટલે અર્જુન ખાલી ભગવાનને એટલું જ પૂછે છે કે ભગવાન, મારે દિલ્હી જવું હોય તો કર્ણાવતી થઈને સરળ પડે, મને તમે ભરૂચ જવાનું શા માટે કહો છો? બસ આટલો જ પ્રશ્ન છે. આવતા સોમવારે આવશું, ફરી પાછા એને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.